વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ થાય એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઇક કરો અને તમે ધોરણ 6 થી 12માં ભણતા હોય તો પેન્ટેડ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લો. તમારા અભ્યાસ માટે આ એપ્લિકેશન બહુ મદદરૂપ થશે. તો ચાલો આવો શરૂ કરીએ સામાજિક પરિવર્તન 21મું ચેપ્ટર, જેની અંદર આપણે બાળ અધિકારોની, વૃદ્ધોની અને દિવ્યાંગોની વાત કરી હતી. તો જોઈએ કેવા સવાલો નીકળે છે. આની અંદરથી વિભાગ એ માં MCQ નો એક પ્રશ્ન આવવાનો છે અને તે દર તમારે લખવાનો થાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે MCQ કેવા પૂછાશે. આપણે એક પછી એક MCQ જે છે એનું સોલ્યુશન કરીએ. પેલું છે, એક સમાજ જે છે એની અંદર જો તમે સભ્ય નાગરિક અને જવાબદાર નાગરિક તરીકેની હોય તો તમારે શેની જરૂર હોવી જોઈએ, શેની જાણકારી તમને હોવી જોઈએ. તો અહીંયા સાચો જવાબ કાયદો આવે છે અને તમારે યાદ રાખવાનું થાય. પછી બીજો પ્રશ્ન જોઈએ તો એમ કીધું છે કે અધિકારનો ભંગ થાય તો નાગરિકે પોતાનું રક્ષણ ક્યાં થાય? અધિકારોનું રક્ષણ અદાલતમાં થાય. તો ક્યાં થાય? આપણે શીખ્યા હતા ભાઈ, અધિકારોનું રક્ષણ અદાલતમાં થાય, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થાય, સંસદ ને વિધાનસભામાં કાયદો બને. તો આવી રીતે તમારે યાદ રાખવાનું થાય. સમત્વ એકેડમી ધોરણ 11-12 સાયન્સની અંદર જો તમારે અભ્યાસ કરવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે અને લિંક ઉપર તમે જશો તો તમને એક PDF પ્રાપ્ત થશે અને સંપૂર્ણ માહિતી મળશે. શું છે જી મેન્સ અને નીટ જેવી એક્ઝામ, કેવો હોય છે એની તૈયારી, 11-12 સાયન્સમાં કેવી રીતે હોય છે, સમત્વમાં કેવી રીતે સ્કોલરશિપ તમને મળશે એની માહિતી મળશે તમને. પેન્ટેડ એપ્લિકેશન જો હજી સુધી ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે લાઈવ લેક્ચર્સ, ડાઉટ સોલ્યુશન અને ઘણું બધું. સ્પેશિયલ ઓફર ચાલુ છે, આજે જ ડાઉનલોડ કરો પેન્ટેડ એપ્લિકેશન. આગળ વધીએ છીએ. ત્રીજો MCQ એમ કહે છે કે બાળકની અંદર કયું સુસંગત નથી કે જે તેની પ્રાથમિક ફરજો છે આપણી વિકાસમાં. તો અહીંયા તમે જુઓ, એક ઓપ્શન ડી માં એમ કીધું છે કે રાજકીય ક્ષેત્રની અંદર યોગદાન આપી શકે એમ ઉછેર કરવો. હવે નાનેથી એને કઈ ભાજપ કોંગ્રેસ નો સમજાવવાનો હોય તો અહીંયા આ જવાબ છે. કોઈ પક્ષ કે રાજકીય કે અધિકારો કે એની નાનપણમાં કાંઈ ખબર ન હોય અને એ તો બોલતાય શીખ્યું ન હોય તો પછી આ ખોટું આવે. તો આ સુસંગત નથી, બાકીના બધા સુસંગત છે. પછી જોઈએ, પોતાનો વ્યક્તિત્વનો વિકાસ બાળક કરી શકે તેના માટે શું મેળવવાનો તે અધિકાર ધરાવે છે? તો એનો વિકાસ ભાઈ શિક્ષણથી જ થાય. આ બધા ચોપડા, આ ભણતર એ શિક્ષણ છે અને તેનાથી એના વ્યક્તિત્વનો વિકાસ થાય. તો તમે વાંચન દ્વારા આવી રીતે તમે MCQ ના સવાલો કરી શકો છો. આ એક સવાલ પૂછાયો છે કે સૌથી વધારે બાળ શ્રમિકોની સંખ્યા એ છે ભારતમાં. પછી છે કે વૃદ્ધો અને નિહાસતાનો જે પ્રશ્ન છે એ કેવો છે? તો એ આખા વિશ્વમાં બધા જ ભાઈ વૃદ્ધ થાય છે. તો એ સમસ્યા વિશ્વવ્યાપી છે. તો આવી રીતે તમે જવાબ આપી શકો. તમને એક જોડકું પણ પૂછાશે, વિકલ્પોમાં જોડકું આવશે અને તમે એક પાકું કરશો, એક તમારે જોવાનું અને જો તમારા ભાગ્ય હોય એકમાં જ જોડાયેલું હોય તમને એ જવાબ મળી જાય. મને અહીંયા ભારત દેખાય છે અને અહીંયા દેખાય છે કે ભારતમાં સૌથી વધારે વૃદ્ધોની સંખ્યા. પછી દેખાય છે બાળ શ્રમિકોમાં સૌથી વધુ. તો અહીંયા જુઓ, પહેલા એમાં 2 આવે. હવે એમાં 2 ક્યાં છે? તો અહીં 2 જગ્યાએ છે, તો 2 માંથી કોઈ એક હશે. પછી જોવાનું બંધારણીય ઇલાજોનો અધિકાર. તો એનામાં બાબા સાહેબ આંબેડકરે તેને બંધારણનો આત્મા કીધો હતો, આવું ભણ્યા હતા આપણે. તો એ જે છે બી છે, એમાં 4 આવી શકે. તો ભાઈ બીમાં 4 ક્યાં ક્યાં છે? તો કે ભાઈ અહીંયા છે ને અહીંયા છે. તો આ B4 પણ તો આ 2 હાસા થાય, પણ અહીંયા A3 છે એટલે આ તો ખોટું છે, તો આ નો આવે. અહીંયા A4 છે એટલે આ નો આવે. વધ્યું ક્યુ? તો આ 2 હજી વધ્યા. ત્રીજું જોઈએ અરુણાચલ પ્રદેશ. તો તેમાં આવે ભાઈ વૃદ્ધોની સૌથી વધારે સંખ્યા. તો C માં 1. તો C માં 1 ક્યાં છે? તો કે અહીંયા છે. પછી તો કે વિશ્વ વૃદ્ધ દિન, અહીંયા એક જ તારીખ આપી છે, 1 ઓક્ટોબર. તો અહીંયા જુઓ D3 જોઈ લીધું હોત ને મેં પહેલા તોય મને જવાબ મળી ગયો. જો D3 એકમાં જ છે. તો એટલે C જવાબ જે છે એ તમારો સાચો બને છે. તો આવી રીતે તમારે MCQ સોલ્વ કરવાના થાય. જુઓ, કઈ પ્રવૃત્તિનો સમાવેશ? વ્હાઇટ કોલર ને બ્લુ કોલર, 2 કોલર ભણ્યા હતા આપણે. તો જુઓ અહીંયા ત્રાસવાદ છે ને એ બ્લુ કોલર છે એટલે આ વ્હાઇટ કોલરમાં ન આવે. બાકીની બધી જુઓ તમે, લાંચ, રિશ્વત, ભ્રષ્ટાચાર, ભેળસેળ, સત્તાનો દુરુપયોગ, આ બધું કેમાં આવે? વ્હાઇટ કોલર જોબમાં જ આવે. તો આપણો સાચો જવાબ છે એ ત્રાસવાદ બને છે. ફરી બરાબર. દિવ્યાંગોના ઉત્કર્ષ માટે સરકારે દિવ્યાંગજન અધિનિયમ રજૂ કર્યો છે આપણને અને તે તમે જોઈ શકો છો. એની અંદર 2015 પછી આવે છે સરકારજીએ દિવ્યાંગોની અંદર 25 જેટલી ડિસેબિલિટીઝ જેને દિવ્યાંગતા કહેવાય એને વ્યાખ્યાયિત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આવી રીતે MCQ તમે કાઢી અને એનું તૈયારી કરી શકો છો. એક વખત જોઈ લેવાના કયા કયા પૂછાયા છે. IMP તમને અંડરલાઈન કરાવી હોય એ બધું વાંચી લેવાનું. તો એનામાંથી તમને જવાબ મળી જશે. અટવાયવાનું નથી, એ ખાસ યાદ રાખવાનું. હવે વિભાગ C ની અંદર કેવા પ્રશ્નો પૂછાવાના છે તો એ જોઈ લઈએ. તો સવિસ્તાર પ્રશ્ન આની અંદર પૂછવાનો છે, એટલે કે 4 માર્ક્સનો પ્રશ્ન હશે. વિભાગ D માં હશે અને વિભાગ D માં લખવા માટે તમારે 8 થી 10 મુદ્દા તૈયાર કરવા પડે. તમે જુઓ, પહેલું તે બાળ
મજૂરી અટકાવવાના ઉપાયો પૂછાયેલો પ્રશ્ન છે અને આને આપણે આઈએમપી પ્રશ્ન કહીએ છીએ. તો તમે આવી રીતે આઈએમપી પ્રશ્ન કેમ લખવો આનો સ્ક્રીનશોટ લઈ લો. જો હું સાઈડમાં ઊભો છું, મારું ખાલી મોઢું દેખાય છે પણ તોય તમારો સ્ક્રીનશોટ તો લેવાઈ જશે. તો આવી રીતે તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ મુદ્દા લખવાના છે કે ભાઈ વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહેવું જોઈએ, બાળકોને ભાઈ 14 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી શિક્ષણમાં મફત મળી રહે, એના અધિકારો, આ તમામ વસ્તુ તમારે લખવાની થાય. અને અહીં આપેલું જ છે આપણો અધિકારનો જે અધિકાર છે 21A એ લખી નાખો. 6 થી 14 વર્ષ સુધી મફતના ફરજિયાત શિક્ષણ, અને એ તમામ મુદ્દા અહીંયા તમે જોઈ શકો છો. પેન્ટેડની વાત મેં કરી દીધી, સ્પેશિયલ ઓફર ચાલુ છે, તમે ડાઉનલોડ કરો પ્લે સ્ટોર પરથી. સમત્વમાં જેને જવું છે તે ડિસ્ક્રિપ્શનની લિંક ઉપર ફોલો કરે, બરાબર ને. જુઓ પછીનો છે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી સુવિધાઓ. આ પૂછાઈ ગયેલું છે ને પૂછાઈ શકે છે, બરાબર ને. તો આ પણ તમારે લખવાનું થાય. કેવી કેવી દિવ્યાંગોને મદદ મળે છે, એસટી પાસ, શિષ્યવૃત્તિ, એના માટે રસ્તાની વ્યવસ્થા, આ તમામ વસ્તુ. એ લોકોને ભાઈ કોઈ શું કહેવાય એની પ્રતાડના ન કરે, અત્યાચાર ન કરે, ભેદભાવ ન કરે, કંઈ સંભળાવે નહીં, એના માટેને બધા ભાઈ નિયમો બનાવેલા છે. તો એ તમે લખી શકો અને આ 10 પ્રકારના એમના કરેલા કામો દર્શાવી શકો. તો 2 પેજની અંદર તમે લખી શકો છો. ભારતની અંદર બાળ અધિકારો તમે જોઈ શકો છો. બાળકોને જે અધિકારો મળ્યા છે એની વાત અહીંયા કરી છે. તો એ બાળકોના અધિકારો, શોષણ સામેનો હક, બાળકોને ભાઈ જીવન જીવવાનો અધિકાર, એના વિશે તમે લખી શકો અને લખવાનું રહેશે. જુઓ પછી એના મુદ્દા છે માતા પિતા ભાઈ એનું પાલન કરવું જોઈએ, પછી મનોરંજન પ્રવૃત્તિમાં એને રહેવું જોઈએ. આ તમામ વસ્તુ અહીંયા લખી છે ને આવી રીતે જ મુદ્દા પાડીને તમારે લખવાની થાય. તો આ મુદ્દાઓ અહીંયા જોઈ શકો છો તમે. પછી છે બાળ શ્રમિકોની વધુ માંગ કેમ છે, ભાઈ ભારતમાં જ તેવું કેમ થાય છે એ સમજાવવા માટે પણ તમને કહી શકે. તો આ સવાલની અંદર પણ તમારે લખવાનું થાય કે ભાઈ સસ્તું શ્રમ છે, ઓછા પૈસામાં કામ કરાવી શકાય, ધાક ધમકીથી કરાવી શકાય અને લાલચથી કરાવી શકાય. તો એ તમે લખી શકો છો આમાં. પછી છે અટકાવવાના ઉપાય. તમને એમ પૂછી છે કે કારણની સાથે ઉપાય લખો, તો 2 વસ્તુ તમારે 3-3, 4-4 લખવી પડે. તો આ તમારે કારણ લખી નાખવાના, બરાબર ને. તો કારણ પર તમારે લખી નાખવાના થાય કે ભાઈ એને અટકાવવા માટેનો ઉપાય, કારણ આ છે ને ઉપાય આ છે. ભાઈ એના માટે સજાનું પ્રાવધાન છે, નિયમ બનાવેલો છે, બંધારણની અંદર જોગવાઈ કરી નાખી છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પેન્ટેડની માહિતી મેં તમને આપી દીધી છે. લાઈવ લેક્ચર્સ તમે પોતાને અનમ્યુટ કરી શકો અને ઓફર ચાલુ છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ છે ને પ્લે સ્ટોર પર પેન્ટેડ લખો એટલે તમને એપ્લિકેશન મળી જશે. સમત્વની વાત કરી, 11-12 સાયન્સમાં ઈચ્છુક લોકો આજે ડિસ્ક્રિપ્શનની લિંક ફોલો કરે, બરાબર. આગળ વધીએ છીએ પછીના સવાલ તરફ કે ભાઈ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ. પૂછાયેલો સવાલ છે ભાઈ, આ M3 છે, આ યાદ રાખજો અને આવી રીતે લખી નાખજો. મુદ્દાઓ યાદ રાખવાના છે. 2009માં કાયદો બન્યો, 6 થી 14 વર્ષ મફત શિક્ષણ અને એની તમામ જે યોજના છે અહીંયા આપી છે. શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશનમાં ભણાવી શકે નહીં, આ તમામ વસ્તુ અહીંયા આપેલી છે. પછી છે કાયદાનું સામાન્ય જ્ઞાન, જાણકારી શા માટે જરૂરી બન્યા છે, અહીંયા જોઈ શકો છો. આ સવાલ પણ અગત્યનો છે અને હું તમને ખાલી મુદ્દા જે છે બંધારણની લાયકાત પ્રમાણે સમજાવી દીધા છે અહીંયા, એ તમે વાંચી લેજો, લખી નાખજો. અને થોડો સવાલ લેન્ધી છે, એક વખત વાંચશો તો તમને સમજાશે. અન્ન સુરક્ષા કાયદો ભાઈ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને કઈ રીતે પ્રભાવી બનાવે છે અને એ આખી વાત અહીંયા કરી છે. પોષણક્ષમ અનાજ કઈ રીતે મળી રહે વિદ્યાર્થીઓને એના માટેનું આખું આયોજન, અને એ સવાલનો જવાબ અહીંયા આપેલો છે, તમે વાંચી શકશો, સ્ક્રીનશોટ લઈ શકશો અને આવી રીતે મુદ્દાસર તમારે લખવાનું છે ભાઈ. મુદ્દા એવી રીતે બનાવવાના અને હાઇલાઇટ કરવાના કે સામેવાળાને તમને માર્ક આપવાનું સામેથી મન થાય ભાઈ, બરાબર. તો આની અંદર જે કાંઈ સમાવેશ છે એ આટલા મુદ્દાઓમાં થઈ જતો હોય છે. બાળ મજૂરી ખાસ ભાઈ, અને એ સવાલનો જવાબ પણ તમારે પાકો કરવાનો છે. બાળ મજૂર કોને કહેવાય, કઈ ઉંમરથી કઈ ઉંમરની વચ્ચેનો એનો સમાવેશ થાય, શું કામ એને જવું પડે ભાઈ, 6 થી 14 વર્ષના ઉંમરની બાળકોને કેમ કામ કરવું પડે, ઘરની જવાબદારી કેમ એની માથે આવી જાય, ગરીબ પરિવાર હોય, આર્થિક સ્થિતિ ખરાબ હોય, તમામ વસ્તુ તમારે લખી અને તેનો જવાબ આપવાનો થાય. જુઓ 3 બાબતનો સમાવેશ થાય છે. સૌથી પહેલું જોગવાઈ આવી ગઈ, પછી આવી ગયું કારણો, અને પછી આવે છે વિપુલ પ્રમાણમાં તે મળી આવે છે. હાઇલાઇટ કરી નાખવાના મુદ્દા અને આવી રીતે ટોપિક વાઇઝ તમારે લખવાનું થાય. ભ્રષ્ટાચાર સૌથી અગત્યનો પ્રશ્ન, અને તે પણ આઈએમપીમાં સમાવેશ થઈ શકે છે અને પૂછાઈ શકે છે. જેની અંદર સત્તાનો દુરુપયોગ પોતાના ફાયદા માટે કરવામાં આવે, એને રોકવા માટે લાંચ રિશ્વત બ્યુરોની રચના કરવામાં આવી. આ તમામ વસ્તુના મુદ્દા તમે લખી શકો. ટોલ ફ્રી નંબર પણ લખી નાખવાનો, જેનાથી તમને ખબર છે એવું લાગે. એની અંદર તાજેતરમાં જે બ્લેક મની એક્ટ 2005 અમલમાં મૂક્યો સરકારે, એ પણ તમારે લખવાનું થાય. તો આ ખાસ મહત્વના મુદ્દા હતા. મફત અને ફરજિયાત શિક્ષણ, આ પણ એક અગત્યનો મુદ્દો છે. તો આપણે ટોપ 10 એવા સવાલો અહીંયા જોયા કે જે આ સવાલમાં, આ પ્રકરણમાંથી પૂછાયા છે.
તો આ સવાલો તમે કરશો તો પરીક્ષામાં શું કહેવાય ચોક્કસ તમને ફાયદો થશે. અને આ સાથે આપણે અહીંયા આ ચેપ્ટર જે છે એ પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર. Painted, Painless Learning.